નમસ્તે દોસ્તો, આજે આપણે વિઝિટ કરી રહ્યા છીએ ઓમકારેશ્વર મહાદેવ મંદિરની. તમે ઓમકારેશ્વર મહાદેવના દર્શન કેવી રીતે કરી શકશો, બધી જ ઇન્ફોર્મેશન આપવાની કોશિશ કરવાનો છું. તમે ઓમકારેશ્વર કેવી રીતે પહોંચશો તે પણ તમને માહિતી આપવાનો છું. તો સંપૂર્ણ વિડીયો મારો પૂરેપૂરો વિડીયો જોજો, તમને પૂર્ણ માહિતી આપવાની કોશિશ કરવાનો છું. નમસ્તે દોસ્તો, સૌથી પહેલાં વાત કરીએ તો તમે ઓમકારેશ્વર કેવી રીતે પહોંચશો. જો તમે અમદાવાદથી આવી રહ્યા છો, તમને અમદાવાદથી ડાયરેક્ટ ઇન્દોર સુધીની ટ્રેન મળતી હોય છે. ઇન્દોરથી તમારે પ્રાઇવેટ બસ અથવા તો ગવર્મેન્ટની બસ દ્વારા તમારે ઓમકારેશ્વર સુધી પહોંચવું પડતું હોય છે. જો તમે ઉજ્જૈનથી જઈ રહ્યા છો ઓમકારેશ્વર, તો ઉજ્જૈનથી તમને બહુ બધી પ્રાઇવેટ બસો મળી રહેતી હોય છે અર્લી મોર્નિંગ. અને ઓમકારેશ્વર એક દિવસ માટેની ટ્રીપ છે. એક દિવસમાં તમે ઓમકારેશ્વર ફરીને પાછા આવી શકતો આવો છો. તો ઉજ્જૈનથી તમારે અર્લી મોર્નિંગ 5 વાગે તમે નીકળવું પડતું હોય છે, જ્યારે 3 થી 4 કલાકમાં તમે પહોંચી જતા હોવ છો ઓમકારેશ્વર. અને એક દિવસમાં તમે દર્શન કરીને રિટર્ન પણ આવી શકતા હોવ છો. દોસ્તો, જો તમે ઓમકારેશ્વર રોકાવા માંગતા હો તો ઓમકારેશ્વરની અંદર બહુ બધી હોટલો તમને જોવા મળી જતી હોય છે, જે 1500થી 1000 રૂપિયા આસપાસ તમને રૂમ મળી રહેતો હોય છે. ઓમકારેશ્વરમાં તમે જ્યાં પણ રોકાયો ત્યાંથી તમને ઓટો દ્વારા આસાનીથી ઓમકારેશ્વર મંદિર સુધી પહોંચી શકતા હોવ છો. દોસ્તો, તમે ઓટો દ્વારા ઉતારે ત્યાંથી તમે જે આગળ વધો છો ત્યાં તમને એક આ મંદિર જોવા મળતું હોય છે. મામલેશ્વર જ્યોતિર્લિંગ કરીને આ મંદિર છે. તો સૌથી પહેલાં તમે આ મંદિરના પણ દર્શન કરી શકતા હોવ છો. તમે આ જોડો છો, આ છે મામલેશ્વર જ્યોતિર્લિંગ મંદિર. તમને આ ટાઈપનું મંદિર જોવા મળતું હોય. મંદિરની બહાર તમે પ્રસાદની એવી દુકાનો જોવા મળી જતી હોય. તમે પ્રસાદને એવું પરચેસ કરવું હોય તો ત્યાંથી પરચેસ કરી શકો છો. આ મંદિરમાં તમને એટલી બધી ભીડ જોવા નથી મળતી. નોર્મલ તમને આ મંદિરમાં ભીડ જોવા મળતી હોય છે. બપોરના ટાઈમે મંદિર બંધ હોય છે, તો તેનું પણ ખાસ ધ્યાન રાખજો. તમે જોઈ રહ્યા છો, નંદીજી જોઈ રહ્યા છો, સામે મંદિર તમને જોવા મળે. મંદિરની બહાર જ તમને અહીંયા શિવલિંગ જોવા મળી જશે, તેના પણ તમે દર્શન કરી શકતા હોવ છો. તમે આ મામલેશ્વર મહાદેવના દર્શન કરી રહ્યા છો તો હર હર મહાદેવ લખવાનું કમેન્ટમાં ના ભૂલતા. આ મંદિરની તમે બહાર નીકળશો, તમને કંઈ આ બે રસ્તા જોવા મળશે. એક રસ્તો તો નીચેની સાઈડથી તમે બોટ દ્વારા તમે ઓમકારેશ્વર મંદિર સુધી જઈ શકો છો, અને બીજો છે પગયાત્રી દ્વારા. તમે જો પગ માર્ગ દ્વારા તમે જતા હો ચાલીને, તો આ બ્રિજવાળો માર્ગ તમને જોવા મળવાનો છે. જો તમે બોટ દ્વારા જવા માંગતા હો તો આ ઘાટથી ઓલા ઘાટ તમે માત્ર 50 રૂપિયામાં તમે ઉપર ઓલા ઘાટ સુધી પહોંચાડી દેવામાં આવતા હોય છે. અને જો તમે બ્રિજ દ્વારા જવા માંગતા હો તો બંને સાઈડ એક બ્રિજ બનેલા છે, તો બંને બ્રિજ દ્વારા તમે બ્રિજ ઉપર વોકિંગ કરીને સામે મંદિર સુધી જઈ શકતા હોવ છો. અહીંયા બહુ બધી શોપિંગની દુકાનો પણ તમને જોવા મળી છે, જ્યાં શિવલિંગ, રુદ્રાક્ષ, માળાઓ એ બધી વસ્તુઓ તમે અહીંયા પરચેસ કરી શકતા હોવ છો. આ તમે બ્રિજ જો છો, બ્રિજ ક્રોસ કરીને સામે તમારે મંદિર સુધી જવાનું હોય છે. દોસ્તો, તમે જો ઓમકારેશ્વર આવી રહ્યા છો અને વીઆઈપી દર્શન કરવા માંગતા હો છો ઓછા સમયમાં, તો એક દિવસ પહેલાં જ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરીને આવજો. અહીંયા ઓફલાઈન વીઆઈપી દર્શન માટેનું કોઈ પણ કાઉન્ટર અત્યારે નથી. તો તમારે વીઆઈપી દર્શન કરવા માંગતા હો તો એક દિવસ પહેલાં તમારે ઓનલાઈન વીઆઈપી દર્શનનું ટોકન લઈ લેવું પડે. જો તમે વીઆઈપી દર્શનનું ટોકન લેશો તો તમારા સારા અને ઝડપી દર્શન થઈ જતા હોય છે. જો તમે નોર્મલ દર્શન કરવા માંગતા હો છો તો તમારે 5 થી 6 કલાક જેટલો ટાઈમ લાગતો હોય છે. અમે આવ્યા ત્યારે અમારા દર્શન નહોતા થયા, કારણ કે ટાઈમિંગ ઓછો હતો, રિટર્ન પણ જવાનું હતું તેના લીધે. તો તમે આવી રહ્યા છો, તમારું વીઆઈપી બુક કરાવીને આવજો. તમે આ ઘાટ જોઈ રહ્યા છો, આ ઘાટથી તમને અલગ અલગ જગ્યાઓ માટેની બોટો મળતી હોય છે. અહીંથી કેટલાક 7 પ્લેસ તમને અહીંયા બતાવતા હોય છે. તે ઉપરાંત તમારે જો આ ઓમકારેશ્વર મંદિરની બોટ દ્વારા પરિક્રમા કરવી હોય તો તે પણ પરિક્રમા તમે કરી શકતો. તમે આ સામે મંદિર જોઈ રહ્યા છો, જે છે ઓમકારેશ્વર મહાદેવનું મંદિર. જો તમારે બોટથી પરિક્રમા કરવી હોય તો તેના 300 થી 400 રૂપિયા પર પર્સન લેતા હોય છે. અને તે ઉપરાંત જો તમારે પગથી પરિક્રમા કરવી હોય મંદિરની, તો તે મંદિર પાસે જ તમારે રસ્તાઓ બનેલા છે, તે રસ્તાઓ ઉપર ચાલીને મંદિરની તમે પરિક્રમા કરતા હોવ છો. 7 ફૂટમાં તમને અલગ અલગ ઘાટો દેખાડતા હોય છે, મૂર્તિ દેખાડતા હોય છે, તે બધું તમને બતાવતા હોય છે. તમે જોઈ રહ્યા છો કે આ રીતના ઘાટ તમને અહીંયા જોવા મળતા હોય છે. આપણે ત્યારે મંદિર પાસે બોટ દ્વારા પહોંચી ચૂક્યા છે. તમે જોઈ રહ્યા છો ઓમકારેશ્વર મંદિર. અમે પણ અંદરથી દર્શન કરવાની બાકી રહી ચૂક્યા છે. તો તમે પણ જો આવું ના થાય તો તમે આવી રહ્યા છો, વીઆઈપી દર્શનની ટિકિટ બુક કરાવીને આવજો. 300 રૂપિયા જેટલી વીઆઈપી ટિકિટ લેતા હોય છે. જે દિવસે આવશો એ દિવસે તમને ટિકિટ મળવાના ઓપ્શન બહુ ઓછા છે, તો તે વાતનું ખાસ ધ્યાન રાખજો. સામે તમે જોઈ રહ્યા છો, આ એક ડેમ છે, તો ડેમ તમને અહીંયા જોવા મળી જતો હોય છે. દોસ્તો, અહીંયા ત્રિવેણી સંગમ આવેલો છે. અહીંયા કાવેરી નદી અને નર્મદા નદીનું સંગમ થતો તમને જોવા મળતો હોય છે.
દોસ્તો કેવો લાગ્યો તમને ઓમકારેશ્વર મહાદેવનો ઇન્ફોર્મેશન વિડીયો? જો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો એને લાઇક શેર કરવાનું ના ભૂલતા. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન જરૂર પ્રેસ કરો, કારણ કે હું જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરું સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળી જાય.